વેલકમ બેક। અમદાવાદમાં જેજી યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ વ્યક્ત કર્યો છે। જેજી કોલેજમાં એબીવીપી અને કોલેજના સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ બાદ મારામારી થઈ। કેમ્પસની અંદર લાકડી અને રિવોલ્વરથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા એબીવીપીએ આક્ષેપો કર્યા છે। વાઇસ ચાન્સેલરે અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો હોવાનો પણ આક્ષેપ છે। એબીવીપીના 7 થી 8 લોકો સોલા સિવિલમાં સારવાર હેઠળ છે। કોલેજમાં સિક્યુરિટી અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ બાદ અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટેની તજવીજ અત્યારે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદમાં જેજી યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। ત્યાં સિક્યુરિટી સાથે ઘર્ષણ થયું છે અને 7 થી 8 જેટલા કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા છે। વધુ વિગતોની સાથે સંવાદદાતા સપના આપણી સાથે જોડાયેલા છે। સપના, હાલની સ્થિતિ શું છે? પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં આવી છે કે કેમ? बिल्कुल सोनल, अजी भी एबीवीपीना जे कार्यकर्ताओं है वो विरोध व्यक्त કરી રહ્યા છે અને પોલીસનો મોટો કાફલો અહીં છે કે જેથી કોઈ પણ અનબનાવ ન બને। જો કે જે એબીવીપીના કાર્યકર્તા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા ક્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે? આજે એબીવીપીના કાર્યકર્તાઓનો સામાન્ય જનમેદના છાત્રશક્તિ આગળ ઉપસ્થિત થઈ અને જે ગેરરીતિઓ આ જેજી આચરવામાં આવી રહી છે એની સામે અવાજ ઉપાડવા માટે, એની સામે જવાબ લેવા માટે ગેટની બહાર શાંતિપૂર્ણ રીતે અહીંયા દેખાવ કરી રહ્યા છે। જવાબ લેવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આ સત્તાધીશો દ્વારા, ભ્રષ્ટ લોકો દ્વારા ગેટ બંધ કરી દઈને આજે વિદ્યાર્થી શક્તિને રોકવામાં પ્રયત્ન કરી રહ્યા છે। સામાન્ય વિદ્યાર્થીઓ જે અહીંયા આગળ લાખો રૂપિયા ફી ભરીને અભ્યાસ કરી રહ્યા છે એમને પણ રજા આપીને, એમની પણ અટકાયત કરીને, એમના માટે પણ દરવાજા બંધ કરીને એમને રોકવામાં આવી રહ્યા છે। એની સામેનો આ વિરોધ છે। એમને હું કહેવા માંગુ છું કે એબીવીપી કાર્યકર્તાઓ છે, છાત્ર શક્તિ છે, રાષ્ટ્ર શક્તિ છે, નેશન્સ પાવર છે, આને કોઈ રોકી ન શકે। આની અંદર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જ્યાં સુધી અહીંયા આગળ વિદ્યાર્થી પણ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તમામ કાર્યકર્તાઓ પણ અહીંયા જશે અને સત્તાધીશો જે ગેરરીતિ આચરી રહ્યા છે એ ખૂબ નિંદનીય છે અને ખૂબ દુઃખદાયી છે। વિદ્યાર્થીઓની પીડા આજે અમે લોકો જાણીએ છીએ। અહીંયા આગળ જે ગેરરીતિ થઈ રહી છે એની સામે અહીંયા આગળ એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે, ન્યાયની ભીખ માંગી રહ્યા છે। અચ્છા, માંગ શું આપણી? માંગ શું, રજૂઆત શું? અહીંયા આગળ જે સામાન્ય વિદ્યાર્થીઓ છે અહીંયા જે ગેરરીતિ યુજીસીની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે એની સામે એબીવીપીના કાર્યકર્તાઓનો વિરોધ છે અને જે ભ્રષ્ટ લોકોએ અહીંયા હુમલો કર્યો છે એબીવીપીના કાર્યકર્તા સામાન્ય વિદ્યાર્થીઓ ઉપર, એ લોકોની ત્વરિત ધોરણે હકાલપટ્ટી કરી દેવામાં આવે એવી એબીવીપીની સ્પષ્ટ માંગ છે। અચ્છા, એક વિડીયો વાયરલ થયો છે, વિડીયોમાં બી ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે લાકડીઓ લઈને લોકો આવે છે, એટલે જ અહીંયા આગળ એબીવીપીના કાર્યકર્તાઓ એ અચ્યુત દાડીમાં આક્ષેપ કરી રહ્યા છે કે આજ કેમ્પસની અંદર દરવાજા બંધ હોય છે ત્યારે ધોકા લઈને જે લુખ્ખા લોકો જે છે એ અંદર શું કરી રહ્યા છે એનો જવાબ માંગવા માટે અહીંયા આગળ ઉપસ્થિત થયા છીએ। અને જો એ લુખ્ખાગીરી કરવી હોય તો એ પ્રકારે અમને કહી દે તો અમે પણ મોટા અમારી રીતે પૂરી તૈયારી રાખીએ અને અમે પણ કાર્યકર્તાઓને કહીને આવીએ કે આ લુખ્ખા લોકો છે એને શાંત ઠેકાણે રાખવી પડશે। એબીવીપીના કાર્યકર્તાઓની પૂરી તાકાત છે। બિલકુલ, તો હાલ જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેઓ અહીં ઉપસ્થિત છે અને લોકો સાથે વાતચીત કરવાનો પણ જે પ્રયત્ન છે એ પણ જે પોલીસ કરી રહી છે કે જેથી આખો જે મામલો છે એના વિચકાય અને આખી જે વ્યવસ્થા છે એ કાયદામાં રહે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ જે દ્રશ્ય આપ જુઓ અહીં કે મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો છે તે અહીં હાજર છે અને જે કાર્યકર્તાઓ છે તેમને ક્યાંક કાબૂમાં લેવાનો જે પ્રયત્ન છે અત્યારે કરી રહ્યા છે અને હાલ કેટલાક લોકોને પણ અંદર લઈ જવામાં આવશે કે જેથી એબીવીપીના કાર્યકર્તાઓને જ લઈ જવામાં આવશે કે જેથી જે વાઇસ ચાન્સેલર છે એમની સાથે રજૂઆત તેઓ કરી શકે અને આખી જે ઘટના છે તે મામલે ચર્ચા વિચારણા શાંતિથી થાય તે પ્રકારનો પ્રયત્ન અત્યારે પોલીસ કરી રહી છે। જી સપના, આભાર તમામ વિગતો આપવા માટે। તો જેજી યુનિવર્સિટી કે જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, આગળ વધીએ।